સાબરકાંઠા જિલ્લામાં એચએમપીવીનો શંકાસ્પદ કેસ પ્રાંતિજ તાલુકાના ગામમાં 4 ટીમો ઉતારી દેવાઈ। ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ। શંકાસ્પદ લક્ષણો જણાશે તો અપાશે સારવાર। મેડિકલ રિપોર્ટ સહિતની બાબત પર રાખશે ધ્યાન। બાળક દર્દીનું પણ ઓબ્ઝર્વેશન કરશે ટીમ। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાંથી એક એચએમપીનો પ્રાઇવેટ હોસ્પિટલમાં એક શંકાસ્પદ કેસ દાખલ થયેલો છે। 7 વર્ષની ઉંમર છે આ બાળકની। આ જે એમની પ્રાઇવેટ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, પરંતુ એચએમપી વાયરસની રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ VRDL જે ડેઝિગ્નેટેડ હોય એમાં ટેસ્ટ કરાવવાનો થાય છે, એટલે એના સેમ્પલ કલેક્ટ કરી અને એનો ટેસ્ટ બીજી મેડિકલ કોલેજ માટે સેમ્પલ મોકલી આપવામાં આવેલા છે। અમે સેમ્પલના ટેસ્ટની રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે। આ ઉપરાંત જે આપણી મેડિકલ કોલેજ છે એમાં પણ વેન્ટિલેટર સાથે બેડની સુવિધાની તૈયારી કરવામાં આવી છે, અને જિલ્લાના તમામ આરોગ્ય સંસ્થાઓના મેડિકલ ઓફિસર્સને પણ આ બાબતે આવા કોઈ શંકાસ્પદ કેસ મળે એની તાત્કાલિક સારવાર કરવાની અને જે આઈસી કરવાનું થાય લોકોમાં જાગૃતિ માટે કે આમાં ગભરાવાની જરૂર નથી, અને શરદી અને ઉધરસ થઈ હોય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવાનો થાય, મોઢા પર રૂમાલ રાખવાનો થાય, હાથ ધોવાની વાત છે, તમામ તકેદારીઓ રાખવા માટે પણ જનજાગૃતિ કરવામાં આવે છે।